મિત્રો હવે ગઈકાલે આપણે ધોરણ 12 ચેપ્ટર 2 ના લેક્ચર નંબર 6 માં રાઉલ્ટના 3 નિયમોનો અભ્યાસ કરી ગયા છીએ। પહેલો નિયમ હતો દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી એટલે કે બાષ્પશીલ હોય તેવા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ। પછી બીજો હતો પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્ય ઓગળેલો હોય એવા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ। અને ત્રીજો પ્રવાહી દ્રાવકમાં ઘન પદાર્થ ઓગળેલો હોય એટલે કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ ઘન પદાર્થ ઓગળેલો હોય તેવા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ। બરાબર। હવે આનીથી આગળ જઈએ તો આપણે એક બે પ્રશ્ન બીજા નાના નાના પણ ભણ્યા હતા। એમાં એક પ્રશ્ન હતો કોઈ પણ શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા નીચું હોય છે। કોઈ પણ શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા નીચું હોય છે। આમ થવાનું કારણ આપણે એક જ લાઈનમાં ભણીએ તો આ શુદ્ધ દ્રાવક છે, બરોબર। ધારો કે મેં એના 1000 અણુ લીધા છે, હું અહીંયા અણુ લખીશ એટલે તમને સરળતાથી ખ્યાલ આવે। આની અંદર 1000 અણુ દ્રાવક અને 100 અણુ દ્રાવ્ય એટલે કે દ્રાવણ લીધું છે। આ દ્રાવણ છે। બોલો અહીંયા બીજો કોઈ ઘટક પદાર્થ છે નહીં, ફક્ત શુદ્ધ દ્રાવક છે। એટલે શુદ્ધ દ્રાવક હોવાના કારણે આ અણુઓ બીજું કોઈ આકર્ષણ અનુભવતા નથી। એટલે કે અહીંયા મુક્ત અણુઓની સંખ્યા કેવી છે તો 1000 છે। જ્યારે અહીંયા 1000 અણુમાંથી 100 અણુ આકર્ષાયેલા છે। શેના વડે તો દ્રાવ્ય વડે, કારણ કે દ્રાવ્યના અણુઓ 100 છે। આપણે એવું ધારી ચાલીએ તો અહીંયા મુક્ત અણુઓની સંખ્યા 900 છે। એટલે કોના મુક્ત અણુ? દ્રાવકના, બરોબર। દ્રાવકના મુક્ત અણુ, અહીંયા પણ દ્રાવકના મુક્ત અણુ। કેમ તો જોજો આ કયા પ્રકારનું દ્રાવણ છે તો પ્રવાહીમાં ઘન પ્રકારનું દ્રાવણ છે। એટલે કે બાષ્પશીલમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે। બોલો આવી પરિસ્થિતિમાં શું થશે તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ તો બાષ્પીભવન પામે નહીં। એટલે અહીંયા હજારે અણુમાંથી જે અણુ ધારો કે 10% લેખે બાષ્પીભવન થતું હોય, 10% લેખે બાષ્પીભવન થતું હોય તો આની સપાટી ઉપર બોલો કેટલા અણુ હશે? 100 અણુ હશે। જ્યારે અહીંયા 90 જ અણુ હશે બાષ્પ સ્વરૂપ અણુ। કયા? બાષ્પ સ્વરૂપ અણુ। તો અહીંયા 90 અણુનું દબાણ લાગશે, અહીંયા 100 અણુનું દબાણ લાગશે। તો કયું દબાણ વધારે થશે તો આ। તો આના ઉપરથી એ વિધાન સમજાવી શકાય કે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા તેમાંના શુદ્ધ પ્રવાહી દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું હોય છે। હવે આવા દ્રાવણના બાષ્પ દબાણને અસર કરતા પરિબળોની આગળ ચર્ચા કરવાની છે। એક નાનો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન નંબર 25। પ્રશ્ન નંબર 25 છે કે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકના મિશ્રણ દ્વારા બનતા પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણને અસર કરતા પરિબળો। બોલો એ પરિબળોમાં કયું પરિબળ અસર કરે છે તો અહીંયા દેખાઈ આવે છે કયું? અણુની સંખ્યા। ફક્ત અને ફક્ત દ્રાવ્ય કણોની સંખ્યા જ અસર કરે છે, દ્રાવ્યની પ્રકૃતિ અસર કરતી નથી। એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવશે। જો હું 3 પાત્ર લઉં છું, પાત્ર A, પાત્ર B અને પાત્ર C। હું અહીંયા લખીશ A, B અને C, બરોબર। આની અંદર ત્રણેયમાં આપણે અલગ અલગ દ્રાવક તરીકે પાણી જ લીધું છે। તો દ્રાવક તરીકે પાણી ત્રણમાં દ્રાવક પાણી કેટલું તો 1000 અણુ જ લખીશું। 1000 અણુ। ચલો આની અંદર દ્રાવ્ય તરીકે હું 100 અણુ યુરિયા નાખીશ, અહીંયા 100 અણુ ગ્લુકોઝ નાખીશ, અહીંયા 100 અણુ
ખાંડ એટલે કે સુક્રોઝ નાખીશ, બરોબર। પછી એક બીજું ઉદાહરણ લઉં છું, આ છેલ્લું ભૂસીને ડી। તો જોજો દરેકમાં દ્રાવકના અણુઓની સંખ્યા સરખી છે, દ્રાવ્યના અણુઓની સંખ્યા સરખી છે। દ્રાવ્ય કેવો છે? તો ત્રણે ત્રણ દ્રાવ્ય વિદ્યુત અવિભાજ્ય છે। કેવા છે? વિદ્યુત અવિભાજ્ય, વિદ્યુત અવિભાજ્ય। અને એના કારણે દ્રાવણમાં એમના અણુઓની સંખ્યા 100 થશે। તો બોલો એ 100 અણુઓ વડે પાણીના જે અણુઓ આકર્ષાશે એ 100 થશે, તો દરેકમાં મુક્ત અણુઓની સંખ્યા કેટલી થશે? તો 900 900 900 ત્રણેય। અને 10% લેખે ધારો કે બાષ્પીભવન થતું હોય તો ત્રણેયની સપાટી ઉપર 90 90 90 અણુ હશે, અને એના કારણે ત્રણેયની સપાટી ઉપર લાગતું દબાણ કેવું હશે? સમાન। આમ પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઓગાળી બનાવેલા દ્રાવણના બાષ્પ દબાણને અસર કરતા પરિબળોમાં બોલો કયું પરિબળ આવે? તો અણુની સંખ્યા આવે, એટલે કે દ્રાવ્ય કણોની સંખ્યા આવે, નહીં કે એની પ્રકૃતિ। હવે જોજો મેં કહ્યું એમ ચોથું ઉદાહરણ હું લઉં છું, તો સી ને ભૂસી નાખું છું। અહીંયા ખાલી આટલું જ મારે ભૂસવાનું છે, આ બધું બરોબર, આકૃતિ નામ ભૂસી નાખીએ। તો ડી માં મેં 1000 અણુ પાણી અને 100 અણુ NaCl લીધો છે, ધ્યાનથી સમજજો। તો NaCl નું પાણીમાં આયનીકરણ થઈ Na+ અને Cl- બને। એટલે જોજો ભલે આપણે અણુ 100 લીધા, પણ દ્રાવ્ય કણો કેટલા થયા? તો દ્રાવ્ય કણો થયા 100 + 100, એટલે કે 100 Na અને 100 Cl બરાબર 200। તો એ 200 કણો હવે અહીંથી 200 અણુને આકર્ષે, તો અહીંયા થઈ જશે મુક્ત અણુઓની સંખ્યા 800। આ મુક્ત અણુ, અને એના કારણે બાષ્પીભવન 10% લેખે જો થતું હોય તો આની સપાટી ઉપર આવેલા અણુઓની સંખ્યા 80। તો જોજો અહીંયા ત્રણેયના અણુઓની સંખ્યા એટલે આપણે અહીંયા મોલ સંખ્યા પણ કહી શકીએ। મોલ સંખ્યા સરખી છે, તેમ છતાં આનું બાષ્પ દબાણ કેવું થશે? ઓછું, કારણ કે વિદ્યુત વિભાજ્ય, આ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, આ અવિભાજ્ય છે। આપણે ત્રણેયના મોલ લીધા તો આનું આયનીકરણ થયું નહીં, એટલે 100 અણુ જ પેદા થયા, જ્યારે આનું આયનીકરણ થઈ 2 કણો પેદા થયા, 200 કણો પેદા થયા છે। અને 200 કણો પેદા થયા તો એ 200 કણોએ અહીંયા પાણીમાંથી 200 અણુને પોતાની તરફ આકર્ષ્યા, તો મુક્ત અણુઓની સંખ્યા 800 રહી, અને એના કારણે 10% લેખે જો બાષ્પીભવન થતું હોય મુક્ત અણુઓના તો 80 અણુઓનું બાષ્પીભવન થયું, અને 80 અણુઓ વડે બાષ્પ દબાણ લાગ્યું। જ્યારે આ બંને જગ્યાએ 90 તો અહીંયા બાષ્પ દબાણ ઘટ્યું। તો આમાંથી MCQ મળે છે, આમાંથી MCQ મળે છે, ધ્યાનથી, બરોબર। તમને એવો MCQ મળે કે નીચેના પૈકી કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી ઓછું અથવા વધુ હશે? આપણે પ્રિડિક્શન કરવાનું છે। અહીંયા ઓપ્શન એ 1 મોલર, જોજો અહીંયા મોલર NaCl લીધું છે, બીજું 1 મોલર KOH લીધું છે, સી 1 મોલર CS3COOH લીધું છે, અને ડી 1 મોલર K4FeCN6 લીધો છે। બોલો તો આમાં કોનું બાષ્પ દબાણ સૌથી વધુ કે સૌથી ઓછું હશે? તમે વિચારો, હું લાઈવ લેક્ચરમાં આ થિયરી ચલાવીશ, બરોબર। આ MCQ ચલાવીશ, આ શીખવાડીશ, ભલે મારે ડબલ મહેનત થતી એ વખતે લખવાની, પણ પહેલા એક વખત તમે વિચારી લો। તમે વિચારશો તો જ તમને આવા MCQ ઇઝીલી આવડશે, બાકી MCQ નહીં આવડે। એટલે આપણે થોડી કસરત કરતા જઈશું સાથે સાથે, બરોબર। ટૂંકમાં અહીંયા 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઓગળેલો હોય તેવા દ્રાવણનું બાષ્પ દબાણને અસર કરતા પરિબળો જણાવો। તો 2 પરિબળો આવે, એક દ્રાવ્ય કણોની સંખ્યા, આમ તો મુખ્ય પરિબળ એ જ છે દ્રાવ્ય કણોની સંખ્યા, અને બીજું દ્રાવ્ય પદાર્થની પ્રકૃતિ, એટલે કે વિદ્યુત વિભાજ્ય છે કે વિદ્યુત અવિભાજ્ય છે, બરોબર। ઓકે, ચલો હવે એના પછી રાઉલ્ટના નિયમ, આપણે રાઉલ્ટના 3 નિયમો ભણ્યા છીએ। રાઉલ્ટના 3 નિયમો ભણ્યા, એમાં સામાન્ય વિધાન પૂછાય તો તમને એવું કહે કે રાઉલ્ટના નિયમનું સામાન્ય વિધાન જણાવો, તો શું લખશો? તો એ આપણે યાદ રાખવું પડશે, કારણ કે ત્રણેયનું કોમ્બિનેશન છે,
તો એ વિધાન આપણે જોઈએ તો કોઈપણ દ્રાવણમાં બાષ્પશીલ પદાર્થનું આંશિક બાષ્પ દબાણ તે પદાર્થના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આપણે એને સમજીએ, ગોખવું નથી, બરોબર. કોઈપણ દ્રાવણમાં બાષ્પશીલ પદાર્થનું બાષ્પશીલ પદાર્થનું આંશિક બાષ્પ દબાણ તે દ્રાવણમાં તે પદાર્થના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો ધ્યાન રાખજો, અહીંયા હું એક પાત્રમાં 3 પદાર્થો લઉં છું, પદાર્થ A, પદાર્થ B અને પદાર્થ C. ત્રણે 3 બાષ્પશીલ છે. અહીં A, B અને C ત્રણેય બાષ્પશીલ છે, પણ ત્રણેયની બાષ્પશીલતા કેવી છે? જુદી જુદી છે. આપણે એનાથી મતલબ નથી. બોલો, અહીંથી આનું બાષ્પીભવન થઈ A ના અણુઓ ગયા, આનું બાષ્પીભવન થઈ B ના અણુઓ ગયા, આનું બાષ્પીભવન થઈ C ના અણુઓ ગયા. આપણે પાત્રની કલ્પના કરીએ કે પાત્ર બંધ છે, અહીંયા લગાવેલું બેરોમીટર કે મેનોમીટર. બોલો, આ મેનોમીટર કયું દબાણ દર્શાવશે? તો રાઉલ્ટના નિયમ અનુસાર, ડાલ્ટનના નિયમ અનુસાર બોલો, અહીંયા આ જે દર્શાવશે એને P ટોટલ કહેવાય, એટલે કે ત્રણેયનો સરવાળો બરાબર PA + PB + PC. બરોબર. હવે 11મા ધોરણમાં આપણે ભણી ગયા હતા કે વાયુ મિશ્રણમાં રહેલા વાયુનું કુલ દબાણ તેમાં રહેલા ઘટક વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. પણ આપણે એથી થોડું આગળ વધવાનું છે. આ PA કેટલું હોય? તો PA બરાબર P0A, ઇન્ટુ આ જે છે બાષ્પ એનો મોલ અંશ તો XA. એવી રીતે PB માં તો PB બરાબર P0B ઇન્ટુ XB, એના PC બરાબર P0C ઇન્ટુ XC. તો ફરી એકવાર વિધાન બોલું છું, જોજો. અહીંયાથી આપણે સંજ્ઞાત્મક રૂપે કોઈ પણ દ્રાવણમાં, આ દ્રાવણમાં ધારો કે B અને C બાષ્પશીલ ના હોત તો આ PB અને PC ના હોત તો એ વખતે એનો મોલ અંશ 1 થઈ ગયો હોત, કારણ કે ઉપર છે જ નહીં. તો કોઈ પણ દ્રાવણમાં બાષ્પશીલ પદાર્થનું આંશિક બાષ્પ દબાણ તે પદાર્થના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ અચળ વસ્તુ છે. શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ અચળ છે. હું એને અચળ દૂર કરું તો અહીંયા PA ચલે છે શું લખાય? XA. એવી રીતે PB ચલે છે XB અને એવી રીતે PC ચલે છે XC. બોલો, લખી શકાય? ચલો, તો અહીંયા એક વસ્તુ એ પૂરી થઈ. પછી પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક. હવે જોજો, આપણે દૈનિક જીવનમાં મુખ્યત્વે કયા દ્રાવણો વાપરીએ છીએ? તો દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય એવા. તો આપણે એવા દ્રાવણો ઉપર ફોકસ કરવાનું છે. કયા દ્રાવણો ઉપર? જે દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય અને એના પ્રકાર પૂછાય છે. તો એના 2 પ્રકાર છે. આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. ફરીથી આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. હવે એમાં આદર્શ દ્રાવણ એટલે શું? આદર્શ શબ્દ આવે એટલે આપણને 11મા ધોરણના વાયુ અવસ્થામાંથી કંઈક યાદ આવવું જોઈએ. બોલો, શું ના હોવું જોઈએ એની અંદર? તો આકર્ષણ ના હોવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં ઘટક કણો વચ્ચે આકર્ષણ પેદા ન થાય એટલે આદર્શ. મેં તમને એક ઉદાહરણ એ વખતે પણ આપ્યું હતું, આજે પણ આપું છું. એકલવ્ય અને અર્જુનમાં આદર્શ વિદ્યાર્થી કોણ હતો? ગુરુ દ્રોણે એકલવ્યનો અંગૂઠો કેમ કાપ્યો હતો? એને જુદી જુદી દ્રષ્ટિકોણથી મૂલવવામાં આવે છે, પણ એક ગુરુ તરીકે, ટીચર તરીકે હું ગુરુ દ્રોણની સાથે છું. કારણ કે એકલવ્ય જ્યારે પોતે સાધના કરી રહ્યો હતો તીરંદાજીની, ત્યારે ગુરુ દ્રોણનું પુત્રું ત્યાં પહોંચી ગયું અને એ સાધનામાં એકલવ્યને વિક્ષેપ પડ્યો. જોજો, એનું મુખ્ય કાર્ય હતું સાધના, પણ એ સાધનામાં વિક્ષેપ કેમ પડ્યો? તો એ કૂતરાના અવાજ તરફ આકર્ષાયો. કૂતરાના અવાજ તરફ. એક આદર્શ વિદ્યાર્થી બીજે ક્યાંય જ આકર્ષાવો ના જોઈએ, એને પોતાના લક્ષ્યથી ક્યાંય દૂર જવું ના જોઈએ. એટલે એકલવ્ય બિન આદર્શ. હવે સામે અર્જુન કેમ આદર્શ? તો અર્જુનની જ્યારે પરીક્ષા ચાલતી હતી, ગુરુ દ્રોણે એને પૂછ્યું કે બેટા તને ઝાડ ઉપર શું દેખાય છે? બટ ઓબ્વિયસ, હમણાં મહાભારત આવે જ છે ટીવી ઉપર, એટલે બધાએ કદાચ જોયું હશે ને ખ્યાલ જ હશે. એને એક જ શબ્દમાં જવાબ આપ્યો તો મને આંખ દેખાય છે. કેમ? તો ગુરુ દ્રોણે એને આર્ટિકલ આપ્યો તો, એને ધ્યેય, એનો હેતુ, એનો ગોલ આપ્યો તો પક્ષીની આંખ વિંધવાની. એને આંખ જ યાદ રાખ્યું હતું, કારણ કે એનો હેતુ હતો આંખ. પછી એ પાડાની છે, બકરાની છે, એનાથી એને મતલબ નથી, એને આંખ વિંધવાની હતી. ઓકે, તો
તો અહીંયા પણ આદર્શ એને કહેવાય કે જે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ધ્યેયથી વિચલિત ન થાય. તો હવે આપણે આદર્શ દ્રાવણની વ્યાખ્યા કઈ રીતે આપીશું? તો આદર્શ વાયુની વ્યાખ્યા શું હતી? 11મા ધોરણના વાયુવાળા પાઠમાં નંબર મને કદાચ મિસમેચ થશે, તો એમાં એવું હતું, જે વાયુ તાપમાન દબાણની કોઈ પણ પરિસ્થિતિમાં PV બરાબર nRT એટલે કે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે તેને આદર્શ વાયુ કહેવાય. ઓકે, તો સેમ વસ્તુ દ્રાવણો માટે, જેમ વાયુઓ માટે આદર્શતાનો માપદંડ એ આદર્શ વાયુ સમીકરણ હતું, એમ પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકમાંથી બનેલા દ્રાવણો માટે આદર્શતાનો માપદંડ રાઉલ્ટનો નિયમ છે. કયો છે? રાઉલ્ટનો નિયમ. તો અહીંયા આપણે એવું લખીશું કે જે દ્રાવણ બરાબર પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકના મિશ્રણ દ્વારા બનતું જે પ્રવાહી દ્રાવણ સાંદ્રતાના, જો અહીંયા તાપમાન દબાણ નહીં આવે, કારણ કે બે પ્રવાહી છે. વળી કારણ કે તાપમાન દબાણની અસર સૌથી વધુ કોને થાય? આપણે ભણી ગયા છીએ વાયુ અવસ્થાને. તો અહીંયા તાપમાન દબાણની જરૂર નથી, તો અહીંયા એની જગ્યાએ આવશે સાંદ્રતા. ફરીથી, તો દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય તેવા જે દ્રાવણના દરેક સાંદ્રતાના મૂલ્યએ જો એ રાઉલ્ટના નિયમનું પાલન કરતું હોય તો તેવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય. ફરીથી ટૂંકમાં, દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય અને સાંદ્રતાના કોઈ પણ મૂલ્ય માટે જો તે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરતું હોય તો તેને આદર્શ દ્રાવણ કહેવાય. ઓકે, તો અહીંયા આદર્શ દ્રાવણની વ્યાખ્યા આપી દીધી. હવે આદર્શ દ્રાવણની લાક્ષણિકતાઓ, તો બે લાક્ષણિકતાઓ છે જે આપણે બહુ સમજી વિચારીને, ગોખવી નથી એટલે સમજી વિચારીને ચર્ચા કરીશું. બોલો, હું અહીંયા દ્રાવ્ય અને દ્રાવક, આ દ્રાવ્ય છે એમાં દ્રાવક અને પછી આપણને મળશે દ્રાવણ. ચલો નિયમ પ્રમાણે જઈએ તો પહેલા લઈશું દ્રાવક અને દ્રાવ્ય. ધારો કે દ્રાવક તરીકે મેં પેટ્રોલ લીધું, એમાં હું કેરોસીન ઉમેરું છું, કારણ કે આપણે અહીંયા પ્રવાહી લેવાના છે બંને. બોલો શું થવું જોઈએ? તો અહીંયા આ બંને એકબીજા તરફ આકર્ષાતા નથી, અથવા તો આકર્ષણ બળ એટલું ને એટલું જ રહે છે, એમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. એટલે જેટલું અહીંયા ધારો કે આકર્ષણ બળ x છે, અહીંયા પણ x છે, તો આ પણ x જ થવું જોઈએ. અંદર દ્રાવણમાં દ્રાવ્ય દ્રાવકનું આકર્ષણ બળ, બોલો અહીંયા કોની વચ્ચે આકર્ષણ હશે? તો PP વચ્ચે એટલે કે પેટ્રોલ વચ્ચે, અહીંયા KK વચ્ચે એટલે કે કેરોસીન વચ્ચે, જ્યારે અહીંયા હશે PK વચ્ચે એટલે કે પેટ્રોલ અને કેરોસીન એટલે કે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે. જો અહીંયા PP નું મૂલ્ય x હોય, આનું મૂલ્ય x હોય, તો આનું મૂલ્ય પણ x થાય. એટલે કે બોલો એના આકર્ષણ બળમાં કોઈ ફેરફાર થયો નહીં. આકર્ષણ બળમાં ફેરફાર ન થયો એટલે આદર્શ દ્રાવણ બન્યું. હવે આકર્ષણ બળમાં ફેરફાર ન થતો એનો મતલબ નવા બંધ બનતા નથી, જૂના બંધ તૂટતા નથી, અથવા તો જૂના બંધ તૂટે છે ત્યારે જેટલી ઊર્જા શોષાય છે એટલી જ ઊર્જા નવા બંધ, કારણ કે આકર્ષણ બળ એ ઊર્જાનું એક પ્રતીક છે, એટલી જ ઊર્જા નવા બંધ બને ત્યારે નિર્માણ પામે છે. તો એનો મતલબ કે અહીંયા પહેલી શરત ડેલ્ટા H મિક્સિંગ એટલે કે દ્રાવ્ય અને દ્રાવકને મિક્સ કરીએ ત્યારે ઉષ્મામાં કોઈ ફેરફાર થવો ન જોઈએ. ચલો બીજી લાક્ષણિકતા હું લઈશ. બીજી લાક્ષણિકતા, જો ઉષ્મામાં ફેરફાર ન થાય, કદમાં, અહીંયા જો આકર્ષણ બળમાં ફેરફાર ન થતો હોય તો કદમાં પણ ફેરફાર ન થાય. જો જેટલું આકર્ષણ બળ દ્રાવકના અણુઓ વચ્ચે છે એટલું જ આકર્ષણ બળ દ્રાવ્યના અણુઓ વચ્ચે છે, એટલું જ આકર્ષણ બળ મિશ્ર થયા પછી દ્રાવ્ય અને દ્રાવકના કણો વચ્ચે છે, એટલું જ આકર્ષણ બળ દ્રાવ્ય અને દ્રાવકના કણો વચ્ચે છે. બરોબર? એનો મતલબ કે આકર્ષણ બળ બીજા શેનું પ્રતીક છે? તો કદનું. આકર્ષણ બળ વધે એમ કદ સંકોચાય, આકર્ષણ બળ ઘટે એમ કદ વધે. તો અહીંયા બોલો બીજી લાક્ષણિકતા શું થશે? ડેલ્ટા H એને લખી દીધું. તો બીજી લાક્ષણિકતા થશે ડેલ્ટા V મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0. ટૂંકમાં આદર્શ દ્રાવણની બે જ લાક્ષણિકતાઓ છે. પહેલી ડેલ્ટા H મિક્સિંગ 0 એટલે કે પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકને મિશ્ર કરી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે કોઈ જ ઉષ્મીય ફેરફાર ન થતો હોય તો તેવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય. અથવા આપણે એની લાક્ષણિકતાના સંદર્ભમાં કહીએ તો પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકને મિશ્ર કરી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બનતું પ્રવાહી દ્રાવણ જો આદર્શ દ્રાવણ હોય તો મિશ્રીકરણની એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય હોય છે.
કમ્પ્લીટ એટલે કે આવી જ્યારે આવું દ્રાવણ બને ત્યારે ઉર્જાનું શોષણ ઓવરઓલ પ્રક્રિયા દરમિયાન જોજો પ્રક્રિયામાં કોઈ પણ પ્રક્રિયા થાય એટલે આપણે ભણી ગયા છીએ પ્રક્રિયા બે તબક્કામાં થાય પ્રક્રિયકોના બંધ તૂટે અને નિપજોના બંધ બને બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે બંધ નિર્માણ વખતે ઉર્જા મુક્ત થાય પણ અહીંયા આપવી પડતી ઉર્જા અને મુક્ત થતી ઉર્જા સરખી છે એટલે ઓવરઓલ ડેલ્ટા H 0 થયું બીજી લાક્ષણિકતા આપણે સમજી ગયા છીએ ડેલ્ટા V મિક્સિંગ તો એ આના ઉપર જ આધારિત છે અને આમ થવાનું કારણ મેં તમને સમજાવી દીધું છે કે દ્રાવકના જથ્થામાં જે આકર્ષણ બળ પ્રવર્તતું હોય એટલું જ આકર્ષણ બળ જો દ્રાવ્યના જથ્થામાં પ્રવર્તતું હોય તો બંનેને મિશ્ર કરીએ અને જો એટલું જ આકર્ષણ બળ દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે પ્રવર્તે દ્રાવણની અંદર તો એ દ્રાવણ આદર્શ દ્રાવણ કહેવાય તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 26 પૂરો થયો મારી આ લેક્ચરને બરાબર સાંભળી અને પછી સ્ટોપ કરી વિડિયો અને પેમ્ફલેટમાં વાંચી લેજો તો જ તમને આ થિયરી ખબર પડશે કારણ કે આટલી લાંબી થિયરી હું બોર્ડ ઉપર લખવા રહીશ તો બહુ જ વધારે પડતો સમય બગડે એટલે હું ખાલી સમજૂતી જ બોલીશ અહીંયા જરૂર પડતું બ્લેકબોર્ડ વર્ક કરીશ બાકીનું તમારે કરવાનું છે ઓકે ચલો એનાથી આગળ જઈએ બોલો હવે બિન આદર્શ દ્રાવણની વ્યાખ્યા એક મિનિટ આપણે પેલું તો એના ઉદાહરણો તો રહી ગયા આદર્શ દ્રાવણના બોલો કયા દ્રાવણો આદર્શ દ્રાવણ તરીકે વર્તે એવો એમસીક્યુ પૂછાય તો એનો એક માપદંડ છે પણ એ પ્રાયોગિક માપદંડ છે જોજો ધ્રુવીય પદાર્થમાં ઓગળે ધ્રુવીય પ્રવાહીને ધ્રુવીય પ્રવાહીમાં ઓગાળો એટલે ધ્રુવીય હતું બોલો એમાં દ્વિધ્રુવી આકર્ષણ હશે પેલું એ ધ્રુવીય હતું દ્વિધ્રુવી આકર્ષણ હશે તો મિશ્ર થયા પછી પણ કયું આકર્ષણ પેદા થશે દ્વિધ્રુવી તો એવી પરિસ્થિતિમાં ત્યાં કોઈ જ ઉષ્માનો ફેરફાર થશે નહીં આકર્ષણ બળનો ફેરફાર થશે નહીં એટલે ઉષ્મા અને કદમાંય ફેરફાર થશે નહીં એવી રીતે એમથી ઊંધું વિચારીએ બે અધ્રુવીય હોય અને એમની પેલામાં ધ્રુવીય હોય ને ત્યારે ધ્રુવીયતા લગભગ સમાન હોય એ ધ્યાન રાખજો ધ્રુવીયતા લગભગ સમાન હોય અધ્રુવીયતામાં તો શું છે ધ્રુવીયતા શૂન્ય થઈ જાય તો નોર્મલ હેપ્ટેન ને નોર્મલ હેક્ઝેનને આપણે મિક્સ કરીએ નોર્મલ હેપ્ટેન નોર્મલ હેક્ઝેન તો બેને મિક્સ કરીએ તો બંને અધ્રુવીય અણુઓ છે તો એ આદર્શ દ્રાવણ બનાવશે એવી રીતે બ્રોમોઇથેન ને ક્લોરોઇથેન જોજો તો C2H5 Br અને C2H5Cl બોલો આઈ ધ્રુવીય છે આમની વિદ્યુત ઋણતામાં નહિવત તફાવત છે આ બે સમાન છે એટલે બોલો એમના મિશ્રણમાં શું થશે જે આકર્ષણ અપાકર્ષણ બળોમાં બહુ ફેરફાર થતો નથી તો બ્રોમોઇથેન ક્લોરોઇથેન પણ શેનું ઉદાહરણ થયું એવી રીતે બેન્ઝીન અને ટોલ્યુઇન તો બેન્ઝીન એટલે C6H5 અને ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3 એટલે કે C6H5CH3 તો એ બે અધ્રુવીય થયા ચલો તો આ એના ઉદાહરણો ફરીથી બિન આદર્શ દ્રાવણ ફરીથી બે વખત સાંભળજો અને એક વખત વાંચજો તમને થિયરી આવડી જશે અને પછી એક વખત મોઢે લખી નાખજો ચલો એના પછી જોઈએ તો બિન આદર્શ દ્રાવણની વ્યાખ્યા આપી તેના પ્રકાર બોલો બિન આદર્શ દ્રાવણની વ્યાખ્યા મને નથી આવડતી કારણ કે તમને આવડે છે બોલો શું થાય તો પ્રવાહી દ્રાવક અને પ્રવાહી દ્રાવ્યને મિશ્ર કરતા બનતું પ્રવાહી દ્રાવણ બરોબર જે દરેક સાંદ્રતાના મૂલ્યો માટે રાઉલ્ટના નિયમનું પાલન કરતું નથી તેવા દ્રાવણને શું કહેવાશે બિન આદર્શ દ્રાવણ બરોબર ચલો બિન આદર્શ દ્રાવણમાં આગળ જઈએ તો શું થતું હશે તો અહીંયા બે ઓપ્શન થાય આપણે રાઉલ્ટના નિયમ અનુસાર એના બાષ્પ દબાણના સૈદ્ધાંતિક મૂલ્યો મેળવીએ સૈદ્ધાંતિક અને પ્રયોગ કરીને મૂલ્યો મેળવીએ તો અહીંયા બે ઓપ્શન થાય છે ધ્યાન રાખજો રાઉલ્ટના નિયમ ઉપર આધારિત બાષ્પ દબાણનું સૈદ્ધાંતિક મૂલ્ય આ સૈદ્ધાંતિક એટલે ગણતરી કરીને મેળવેલું મૂલ્ય આ પહેલો ઓપ્શન અને બીજો ઓપ્શન છે પ્રયોગો દ્વારા નક્કી કરેલું બાષ્પ દબાણ જોજો અહીંયા બે ઓપ્શન થાય આઈધર ઇટ ઇઝ ગ્રેટર ધેન એટલે કે રાઉલ્ટના નિયમના આધારે નક્કી કરેલું સૈદ્ધાંતિક મૂલ્ય એ પ્રયોગો દ્વારા નક્કી કરેલા પ્રાયોગિક મૂલ્ય કરતાં કેવું છે વધારે ઓર લેસ ધેન બરોબર ઓર લેસ ધેન અને એના આધારે
આવા બિન આદર્શ દ્રાવણોના બે પ્રકાર પડે છે. બિન આદર્શ દ્રાવણોના બે પ્રકાર પડે છે. જો આ ગ્રેટર ધેન હોય તો એને ધન વિચલન દર્શાવતું દ્રાવણ કહે છે. શું કહે છે? ધન વિચલન. એટલે કે સૈદ્ધાંતિક રીતે જે આપણને બાષ્પ દબાણ મળ્યું છે એના કરતાં પ્રાયોગિક રીતે બાષ્પ દબાણ વધારે મળે. જો આ થિયરી આ પકડજો, આગળની થિયરી આ વાક્યમાં જ છે. ખાલી હું તમને હમણાં પૂછીશ કે સૈદ્ધાંતિક રીતે નક્કી કરેલું દ્રાવણનું સૈદ્ધાંતિક રીતે એટલે કે રાઉટના નિયમના આધારે ગણતરી કરીને નક્કી કરેલું જે મૂલ્ય છે એના કરતાં પ્રયોગો દ્વારા નક્કી કરેલું બાષ્પ દબાણનું મૂલ્ય જો વધુ મળે તો એને આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવતું બિન આદર્શ દ્રાવણ કહેવાય. આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવતું બિન આદર્શ દ્રાવણ કહેવાય. એનાથી ઉલટું જો સૈદ્ધાંતિક રીતે નક્કી કરેલું મૂલ્ય એ પ્રયોગો દ્વારા નક્કી કરેલા મૂલ્ય કરતાં વધુ હોય તો એને ઋણ વિચલન દર્શાવતું એટલે કે આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ કહે છે. અહીંયા તમારો પ્રશ્ન નંબર 27 પૂરો થયો. બરોબર. ચલો હવે આગળ જઈશું. તો હવે મારો પ્રશ્ન છે એનો જવાબ તમારે આપવાનો છે. હું પ્રશ્ન લખું છું. આખી થિયરી એક વાક્યમાં છે. બોલો પ્રશ્ન નંબર 28 છે તમારા પેમ્ફલેટનો કે ધન વિચલન આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવતું બિન આદર્શ દ્રાવણ સમજાવો. બોલો ચલો શું વિચારો છો? તમને હું 1 મિનિટ આપું છું. બરોબર. વિડિયો હું પોઝ કરીને 1 મિનિટ આપું છું. તમે વિચારો. ચલો તો બોલો આની સમજૂતી આદર્શ વર્તણૂકની ધન વિચલન દર્શાવતું બિન આદર્શ દ્રાવણ એટલે આપણે પહેલા વિચારવું પડે ધન વિચલન ક્યારે દર્શાવે. જોજો અહીંથી વિચારીએ ધન વિચલન ક્યારે દર્શાવે તો એના સૈદ્ધાંતિક બાષ્પ દબાણ કરતા પ્રાયોગિક બાષ્પ દબાણ વધારે હોય ત્યારે. જોજો આખી થિયરી તમને આ લાઈનોમાં મળી જશે. હવે પ્રશ્ન એ થાય સૈદ્ધાંતિક બાષ્પ દબાણ કરતા પ્રાયોગિક બાષ્પ દબાણ વધારે ક્યારે હોય તો આપણે અહીંયા દ્રાવક તરીકે A પદાર્થ લઈએ, દ્રાવ્ય તરીકે B પદાર્થ લઈએ અને દ્રાવણમાં AB બે મિક્સ થશે તો દ્રાવણમાં પ્રવર્તતું આકર્ષણ બળ. બોલો અહીંયા કયું બળ હશે? A, અહીંયા BB અને અહીંયા AB. ચલો તો સૈદ્ધાંતિક બાષ્પ દબાણ કરતા પ્રાયોગિક બાષ્પ દબાણ વધારે ક્યારે હોય તો AA લેસ ધેન AB હોય અને BB લેસ ધેન AB હોય ત્યારે. AA લેસ ધેન બરોબર. એટલે કે ટૂંકમાં સોરી મારી ભૂલ થઈ. પ્રાયોગિક બાષ્પ દબાણ વધારે લેવાનું છે. આ તો આકર્ષણ બળ છે. સોરી તો આ ગ્રેટર ધેન હોય. આ ગ્રેટર ધેન હોય તો એવું થાય. બરોબર. તો એવું થાય. જોજો આ આકર્ષણ કરતા આકર્ષણ વધારે હોય એટલે હવે આપણે આકૃતિ દોરીને સમજીએ પછી આલેખ દોરીએ. જો એક થિયરી એવી રીતે સમજીશું કે બીજી થિયરી જાતે આવડી જાય. બોલો હું 3 પાત્ર લઉં છું. આપણે 3 પાત્રો લઈએ. એકમાં A ભરીએ ખાલી A જ એટલે કે દ્રાવક A. બીજામાં દ્રાવક B લઈશું અને ત્રીજામાં દ્રાવણ A plus B લઈશું. બોલો અહીંયા પ્રવર્તતું આકર્ષણ બળ ફક્ત A હશે, અહીંયા BB હશે અને અહીંયા AB હશે. બરોબર. આપણે અંદરનું આકર્ષણ બળ અંદર જથ્થામાં પ્રવર્તતું આકર્ષણ બળ લેવાનું છે. હવે તમે જુઓ તો A નું મૂલ્ય AB કરતા કેવું છે? વધારે. તો અહીંયા A ના બાષ્પીભવન હું અહીંયા ઉપર લખીશ કારણ કે આ બોર્ડ નાનું પડે છે. અહીંયા ઉપર લખું છું તો અહીં બાષ્પીભવન પામતા A ના અણુઓની સંખ્યા બરોબર. હું ખાલી x લખીશ. એવી રીતે બોલો અહીંયા પણ તો B ના અણુઓની સંખ્યા ટૂંકમાં એ લખીશ y. અહીંયા A
A ના અને B ના બંનેના લખીશ તો અહીંયા P અને Q લખીશ જોજો. તો બોલો કે x કરતા P કેવો હશે? તો અહીંયા આકર્ષણ બળ ઓછું છે એટલે બાષ્પમાં જતા અણુઓની સંખ્યા શું થઈ? વધી. તો x લેસ ધેન P થશે, x લેસ ધેન P થશે. એવી રીતે y લેસ ધેન B થશે, સોરી Q થશે, y લેસ ધેન Q થશે. અને એના કારણે હવે આ બે વધારે છે આ બે કરતા, તો બાષ્પ દબાણ કેવું થઈ જશે? તો મુક્ત અવસ્થામાં બાષ્પ દબાણ કરતા વધારે થશે, એટલે કે જે થવું જોઈએ એના કરતા વધારે થયું, તો એને કહેવાય આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવતું આદર્શ દ્રાવણ. ચલો આના માટે આપણે આલેખો દોરીએ. પેલા ગઈકાલે દોર્યા હતા એ જ આલેખ. એના માટે આલેખ દોરીએ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનું. સમજો બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ. થોડું નીચે લખીશ. બોલો અહીંયા x1 બરાબર 1 અને x2 બરાબર 0. એટલે કે શરૂઆતના સમયે આપણે ફક્ત 1 એટલે દ્રાવક લીધો છે અને એકલો દ્રાવક લીધો એટલે બધા એનો મોલ અંશ કેટલો થાય? 1 જ થાય. હવે એમાં ટીપે ટીપે દ્રાવ્ય પદાર્થ ઉમેરીશું. શરૂઆતમાં નતો, હવે ટીપે ટીપે ઉમેરીશું તો આમ જતા બોલો દ્રાવકનો મોલ અંશ શું થશે? ઘટે અને એક બિંદુએ ચોક્કસ x1 બરાબર શું થઈ જશે? 0. એની સાથે સાથે બોલો આ શું થાય? વધે અને x2 બરાબર 1 થશે. હવે આપણે એવું ધારીએ કે અહીંયા દ્રાવક કરતા દ્રાવ્ય વધુ બાષ્પશીલ છે. દ્રાવક કરતા દ્રાવ્ય એનો મતલબ કે અહીંયા P1 0 શરૂઆતમાં જ્યારે એકલો દ્રાવક હતો ત્યારે શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પ દબાણ P1 0. બોલો સમયની સાથે એના મોલ અંશ ઘટતા ગયા એમ એનું બાષ્પ દબાણ ઘટતું તો આ P1 બરાબર P1 0 * x1 થયું. દ્રાવ્ય પદાર્થ વધતો ગયો તો એનું વધતું ગયું કેટલું વધ્યું? તો અહીંયા P0B જેટલું થયું. તો આ આલેખને કહીશું આપણે P2 બરાબર P02 * x2 લખાય. હવે આ લાઈનને જોડી દઈએ, જોજો આ લાઈનને જોડી દઈએ તો આપણને અહીંયા P ટોટલ બરાબર PA + PB મળે. આ આલેખ કોના માટે થયો? તો આદર્શ દ્રાવણ માટે. કોના માટે? આદર્શ દ્રાવણ માટે. પણ જો એ ધન વિચલન દર્શાવતું દ્રાવણ હશે એટલે કે એના અણુઓ વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ સૈદ્ધાંતિક આકર્ષણ બળ જેટલું નહીં હોય એનાથી ઓછું હશે, તો એવી પરિસ્થિતિમાં બાષ્પમાં જતા અણુઓની સંખ્યા કેવી થશે? વધશે. તો આપણે આને ઘાટો કરી દઈએ આલેખને. આ જે સૈદ્ધાંતિક આલેખ છે એને ઘાટા કરી દઈએ તો બોલો પ્રાયોગિક આલેખ અહીંયા દ્રાવક માટે આવો મળશે. જે બાષ્પ દબાણ હોવું જોઈએ એના કરતા વધારે મળ્યું. એવી રીતે દ્રાવ્ય માટે બાષ્પ દબાણ આલેખ આવો મળશે અને દ્રાવણ માટે આલેખ આ રીતે, એટલે કે જે હોવું જોઈએ સૈદ્ધાંતિક એના કરતા વધારે મળ્યું. આવા દ્રાવણને કહેવાય આદર્શ વર્તણૂકથી. અહીંયા જો હોત તો એ આદર્શ વર્તણૂક, આ આદર્શ વર્તણૂક થઈ. ઉપર છે એટલે ધન વિચલન, નીચે હોય તો ઋણ વિચલન. બોલો બીજી થિયરી આવડી ગઈ જાતે આટલું લખ્યું એમાં. હવે આવું ક્યારે થાય? તો એ મેં અહીંયા લખી દીધું છે. AA અને BB કરતા AB આકર્ષણ બળ કેવું હોય? ઓછું હોય. બસ આટલું સમજાવવાનું છે. આ આલેખ દોરવાનું છે, આટલી સમજૂતી આપવાની છે. હવે 2-3 ઉદાહરણ આપવાના છે. તો ઉદાહરણો હું એવું ઇન્સિસ્ટ કરીશ કે તમારે અહીંયા ગોખવા પડશે. કેમ? તો આપણે પ્રેક્ટિકલી આ આકર્ષણ બળો માપીને પછી જ આ નક્કી કરી શકીએ. આપણી પાસે અત્યારે હાલ એવો કોઈ પ્રાયોગિક ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે પ્રયોગ તમે પરીક્ષા આપવા જશો ત્યારે એ વસ્તુ લઈ જઈ શકશો નહીં હોય તો પણ. એટલે ત્યાં આ જે ઉદાહરણો છે હું બહુ જ ઓછી વસ્તુ માટે SVGM એટલે સમજ્યા વિચાર્યા વગર ગોખી મારો, આવા શબ્દોનું પ્રયોજન કરું છું બહુ જ ઓછા આર્ટિકલ માટે. એમાંનો એક આર્ટિકલ છે આ થિયરીના ઉદાહરણ બરોબર વાદળી પેનથી લખું છું હાઇલાઇટ થાય માટે. SVGM સમજ્યા વિચાર્યા વગર ગોખી મારો. આ મોસ્ટ IMP દર 2 વર્ષે આમાંથી એક MCQ પૂછાય છે અને ચોપડીના જ ઉદાહરણો પૂછાય છે. ઓકે, તો આ થિયરીમાં આટલું છે. હવે હું તમને ઉદાહરણમાં કહીશ કે મિથેનોલ અને એસિટોન. બરોબર ના? તો મિથેનોલ અને એસિટોનને મિક્સ કરીએ ત્યારે શું થયું? તો એ બનતું દ્રાવણ એ આદર્શ દ્રાવણથી સાપેક્ષે ધન વિચલન દર્શાવે છે. કારણ કે તો કારણ આપણને ખબર છે. બોલો કેમ હશે?
તો હું અહીંયા લખી દઉં. બોલો મિથેનોલ, એસીટોન આ દ્રાવક અને દ્રાવ્ય, બરોબર. સામે દ્રાવણ બન્યું તો દ્રાવણમાં કયું આકર્ષણ બળ હશે? તો દ્રાવણમાં મિથેનોલ એસીટોન આકર્ષણ બળ હશે Ma. તો એ આકર્ષણ બળ આ બંને કરતા કેવું હશે? વધુ. હવે આમ થવાનું કારણ શું? ચલો તો એ કારણ સમજવાનું છે. બોલો મિથેનોલ, મિથેનોલની ફોર્મ્યુલા શું છે? ઉદાહરણ યાદ રાખજો એટલે કે ગોખજો, પણ એનું કારણ સમજજો. તો મિથેનોલ CH3OH, બરોબર. એસીટોન CH3C ડબલ બોન્ડો CH3. ચલો મિથેનોલના જથ્થામાં કયું આકર્ષણ બળ પ્રવર્તે? તો હાઇડ્રોજન H સાથે જોડેલો છે એટલે H બંધ. અહીંયા તો દ્વિધ્રુવી દ્વિધ્રુવી, બરોબર, કારણ કે આ ધ્રુવીય અણુ છે. હવે આપણે ભણી ગયા છીએ કે દ્વિધ્રુવી આકર્ષણ બળ કરતા H બંધ વધારે છે, પ્રબળ છે, એટલે અહીંયા H બંધ હતો, અહીંયા દ્વિધ્રુવી દ્વિધ્રુવી થયું. બંનેને મિક્સ કરીશું એટલે શું થશે? તો બે થશે, H બંધ અને દ્વિધ્રુવી દ્વિધ્રુવીનો સરવાળો. હવે સરવાળામાં શું થશે? કેટલાક H બંધ તૂટવા પડશે. જોજો સરવાળો થાય તો ક્યારે થાય? અહીંયા થોડું આ ગણિતનો સરવાળો નથી, તો કેટલાક H બંધ તૂટશે એટલે કે મુક્ત અવસ્થામાં જેટલા મિથેનોલમાં જેટલા H બંધ હતા એના કરતા દ્રાવણમાં ઓછા થશે. એ જ રીતે અહીંયા દ્વિધ્રુવી દ્વિધ્રુવી આકર્ષણ જે હતું એ ઓછું થશે અને ઓવરઓલ આકર્ષણ આ બંને જે છે એ પ્રાયોગિક કરતા સૈદ્ધાંતિક કરતા પ્રાયોગિક આકર્ષણ બળ કેવું થશે? ઓછું. એટલે અહીંયા Me પ્રકારનું, અહીંયા મેં એ ખોટો લખ્યો છે, એસીટોનમાં E આવે. E એટલા માટે કે તમને ઈઝીલી ખબર પડે, બરોબર. તો MM AA આ એસીટોન અને પછી EE અને Me એ પ્રકારનું આકર્ષણ બળ ઓછું હોય છે કમ્પ્લીટ, અને એના કારણે એ ધન વિચલન દર્શાવે છે. એ જ રીતે બીજું ઉદાહરણ છે કાર્બન ડાયસલ્ફાઇડ અને એસીટોન. તો કાર્બન ડાયસલ્ફાઇડ જોજો એનું બંધારણીય સૂત્ર છે CH2. CH2 એનું બંધારણીય આપણે આનું સૂત્ર બંધારણીય સૂત્ર લખીએ તો આ રીતે થાય, બરોબર. હવે જોજો કાર્બન ડાયસલ્ફાઇડ કેવું થયું? તો અધ્રુવીય છે. કેમ? તો રેખીય અણુ થાય અને બંનેની દ્વિધ્રુવી ચાક માત્રાઓ આ દિશામાં ફેલાયેલી હોય એકબીજાથી વિરુદ્ધ, એટલે પરિણામી ચાક માત્રા શૂન્ય થાય. પણ જોજો એની દ્વિધ્રુવી ચાક માત્રા એટલે કે ધ્રુવીયતા શૂન્ય થઈ, પણ તેમ છતાં કુદરતી રીતે તે અતિ સ્નિગ્ધ પ્રવાહી છે, દિવેલ જેવું. એટલે કે એના જથ્થામાં પ્રવર્તતું વાન ડેર વાલ્સ આકર્ષણ બહુ પ્રબળ છે. એના જથ્થામાં પ્રવર્તતું વાન ડેર વાલ્સ આકર્ષણ બહુ પ્રબળ છે. તો અહીંયા પ્રબળ આ દ્વિધ્રુવી. હવે બે ભેગા થશે એટલે બંને એકબીજા તરફ આકર્ષવા માટે બોલો શું થશે? તો પહેલાના જેવું આગળ જેમ મિથેનોલ અને એસીટોનમાં થયું હતું એ જ પ્રમાણે અહીંયા પણ શું થશે? તો બંને આ આકર્ષણ બળો કેટલાક તૂટશે, અહીંયા કેટલાક તૂટશે અને નવા આકર્ષણ બળ બનશે. પણ જોજો આ બેનો જે તફાવત છે, નવા આકર્ષણ બળો એ ફૂલફિલ કરી શકતા નથી. એટલે ટૂંકમાં ત્યાં પ્રાયોગિક આકર્ષણ બળ ઓછું થાય અથવા એના કારણે બાષ્પ દબાણ વધારે થાય છે. ઓકે, તો આ બે ઉદાહરણો યાદ રાખવાના છે. ચલો એના પછીનો પ્રશ્ન, આખી થિયરી એના એ જ છે. બોલો હું ખાલી એક શબ્દ બદલીશ, તમારે મને સમજૂતી આપવાની છે. હું બ્લુ પેન થી બદલું છું એટલે ખ્યાલ આવે. આ પ્રમાણો 29મો પ્રશ્ન થઈ ગયો. બોલો મોટા ભાગના વિદ્યાર્થીઓને સમજણ પડી ગઈ. આમાં શું થશે? તો દ્રાવકના જથ્થામાં પ્રવર્તતું આકર્ષણ બળ ધારો કે AA આકર્ષણ બળ, દ્રાવ્ય એના જથ્થામાં પ્રવર્તતું આકર્ષણ બળ BB, અને દ્રાવણના જથ્થામાં પ્રવર્તતું આકર્ષણ બળ AB. બોલો અહીંયા શું થશે? તો AA અને BB કરતા આ આકર્ષણ બળ કેવું હશે? વધારે હોય એટલે બંનેને મિશ્ર કર્યા પછી શું થાય? તો એ અંદર જથ્થામાં પકડી રાખવા પ્રયત્ન કરશે, અણુઓને જથ્થામાં પકડી રાખવા પ્રયત્ન કરશે, એટલે કે બાષ્પમાં જતા રોકશે. અને બાષ્પમાં જતા રોકે તો બોલો સૈદ્ધાંતિક બાષ્પ દબાણ કરતા પ્રાયોગિક બાષ્પ દબાણ કેવું મળે? ઓછું. તો આના માટે હવે હું બહુ ડિટેલમાં નહીં સમજાવતા, આગળ આપણે સમજી ગયા છીએ એટલે સીધો આલેખ જ દોરીશ. બોલો અહીંયા બાષ્પ દબાણ, અહીંયા મોલ અંશ,
અહીંયા x1 બરાબર 0 અરે સોરી 1 અને x2 બરાબર 1. અહીંયા x1 બરાબર 0 x2 બરાબર 1. બોલો અહીંયા p1 0. હવે આ સમયની સાથે આદર્શ હોય તો આ રીતે ઘટવું જોઈએ. આપણે સીધી રેખા દોરી દઈએ આદર્શ માટે. એવી રીતે અહીંયાથી એક આદર્શ માટે સીધી રેખા દોરી દઈએ, અહીંયા બતાવી દઈએ. તો આ p02 થયું, આ થયું p ટોટલ બરાબર pa પ્લસ pb. બરોબર, આ આદર્શ પરિસ્થિતિ માટે. પણ હવે અહીંયા શું થાય છે બોલો? તો ઋણ વિચલન દર્શાવે. ઋણ વિચલન ક્યારે દર્શાવે? તો મુક્ત અવસ્થામાં એમના જથ્થામાં પ્રવર્તતા આકર્ષણ બળ કરતા મિશ્ર થયા પછી જે આકર્ષણ બળ પ્રવર્તે છે વધારે હોય, તો આકર્ષણ બળ વધારે હોય એટલે એ બાષ્પમાં જતા અણુઓને શું કરશે? રોકશે. અને બાષ્પમાં જતા અણુઓને રોકશે તો જે બાષ્પ દબાણ થવું જોઈએ એના કરતાં ઓછું, તો આનું ઓછું થશે, આ પણ ઓછું થશે. એટલે કે નીચે તરફ આલેખ મળશે જ્યાં મળવું જોઈએ એના કરતાં, અને આ પણ નીચે તરફ મળશે. બરોબર. હવે આની અંદર તમારે ઉદાહરણ, તો આના ઉદાહરણો મેં કહ્યું એ રીતે ગોખવાના જ છે. બરોબર. એમાં પહેલું ઉદાહરણ છે ફિનોલ અને એનિલિન. ફિનોલ અને એનિલિન. બીજું ઉદાહરણ છે ક્લોરોફોર્મ અને એસિટોન. ચલો આપણે એની સમજૂતી મેળવીએ. તો ફિનોલ અને એનિલિનમાં શું થાય? તો ફિનોલ એટલે C6H5OH, એનિલિન એટલે C6H5NHH. બોલો, આ બંને જણા H બંધ બનાવવા માટે સક્ષમ છે. બંનેમાં H બંધ બને છે. એટલે અહીંયા પણ પ્રબળ, આની અંદર જે આંતરાણુ આકર્ષણ બળ પ્રવર્તે છે એ પણ H બંધ ઉપર આધારિત છે, આ પણ H બંધ ઉપર આધારિત છે. પણ બંનેને મિશ્ર કરીશું તો જોજો અહીંયા જે H બંધ પ્રવર્તે છે ને એ OH વચ્ચેનો છે, અહીંયા NH વચ્ચેનો છે. જ્યારે મિશ્ર કર્યા પછી OH અને NH, અને એમાં પાછું ક્રોસ લિંકિંગ થાય. એટલે બોલો ઓવરઓલ આકર્ષણ બળ શું થયું? વધ્યું. એટલે કે PP, આ આકર્ષણ બળને હું PP કહું, ફિનોલ ફિનોલ, આને AA કહું તો આને PA ફિનોલ એનિલિન કહેવાય. તો આમાં એક O એક H બનાવતો હતો, એક N અહીંયા એક, પણ અહીંયા O પાસે બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે એટલે બે H ને આકર્ષી શકે, બીજા ફિનોલને આકર્ષી શકે, બીજા એવી રીતે આની પાસે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મો છે. સોરી, આપણે બે હા ત્રણ ગણીશું ને, બરાબર? ના, બે જ ગણાશે કારણ કે બે H જોડાયેલા હોય. તો આની પાસે પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એ પણ આ રીતે બીજાને આકર્ષી શકશે. તો એવી પરિસ્થિતિમાં આ આકર્ષણ બળ વધી ગયું, અને આકર્ષણ બળ વધ્યું એના કારણે ફિનોલ એનિલિનના મિશ્રણ દ્વારા બનતું દ્રાવણ કેવું બનશે? આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બને. ચલો ક્લોરોફોર્મ એસિટોનની વાત કરીશું. ક્લોરોફોર્મ CHCl3, સોરી કેમ આમ છે આજે ઊંધું લખાય છે, CHCl3 અને એસિટોન. બોલો, આ ધ્રુવીય, આ ધ્રુવીય, આ પણ ધ્રુવીય, બે ધ્રુવીય ધ્રુવીય ભેગા થયા છે. એટલે જો અહીંયા હું એક તમને હિન્ટ આપું તો એક સમાન આંતરાણુય આકર્ષણ બળ ધરાવતા બે પદાર્થો ભેગા થાય ને ત્યારે આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બને. બેમાં એક સરખું. જો પહેલામાં શું થયું હતું? એકમાં H બંધ રચાયો તો એકમાં, જો અહીંયા પાછળ જોઈએ તો એસિટોન આલ્કોહોલમાં શું થયું હતું? મિથેનોલ એસિટોનમાં. તો મિથેનોલમાં કયું બળ પ્રવર્ત્યું હતું? H બંધ. એસિટોનમાં દ્વિધ્રુવી, બે જુદા હતા. એવી રીતે કાર્બન ડાયોસલ્ફાઇડ, અને તો કાર્બન ડાયોસલ્ફાઇડ અધ્રુવીય હતું પણ એમાં પ્રબળ આંતરાણુય આકર્ષણ બળ હતું, પેલું વાન ડર વાલ્સ આકર્ષણ, જ્યારે એસિટોનમાં દ્વિધ્રુવી. અહીંયાના બે ઉદાહરણ છે. બંને ઉદાહરણમાં જોજો ફિનોલ અને એનિલિન બંનેમાં H બંધ રચાય છે. એવી રીતે ક્લોરોફોર્મ અને એસિટોન બંને ધ્રુવીય છે. એટલે જ્યારે એક સમાન પ્રકૃતિવાળા બે પ્રવાહીઓને ભેગા કરીએ ત્યારે આપણને કયું દ્રાવણ મળે? એક સમાન પ્રકૃતિવાળા હોય ત્યારે ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ મળે. જ્યારે જેની પ્રકૃતિ જુદી હોય, એટલે કે એમાંથી પ્રવર્તતું આકર્ષણ બળ જુદું જુદું હોય તો એમાં આપણને કયું મળે? ધન વિચલન દર્શાવતું દ્રાવણ મળે. હવે અહીંયા બીજું કંઈ કહેવાનું રહેતું નથી. એનાથી આગળ જાઉં તો એઝિયોટ્રોપ મિશ્રણ છેલ્લો. તો એઝિયોટ્રોપિક મિશ્રણમાં પ્રશ્ન નંબર તમારો, તો એની ખાલી વ્યાખ્યા યાદ રાખવાની છે. તો બે અલગ અલગ પ્રવાહીઓને ચોક્કસ પ્રમાણમાં મિશ્ર કરી દ્વિઅંગી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે આવા દ્રાવણોની પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા, પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થામાં
મિશ્ર થયેલા બંને પદાર્થોના સંઘટન સમાન હોય એટલે કે એમનું પ્રમાણ સરખું હોય. હવે પ્રમાણ સરખું હોય એટલે શું થશે? ધારો કે અહીંયા હું A અને B બે પદાર્થ લઉં, બરોબર. અહીંયા બાષ્પ દબાણમાં PA બરાબર PB છે એટલે કે બંનેના બાષ્પ દબાણ સરખા છે. તો એના કારણે જ્યારે આપણે આ પદાર્થને ઉકાળીશું તો બંને જણા એક સાથે ઉત્કલન પામશે અને એક સાથે ઉત્કલન પામે તો આ આર્ટિકલનું કાલે મારે થોડો ડિટેલમાં લેવો પડશે. અહીંયા ખાલી આટલું સમજાવવાથી મેળ નહીં આવે, એમાં મારે તમને ઉત્કલન બિંદુની વ્યાખ્યાને સમજાવવું પડશે. પણ તમે, હું એવું ઈચ્છું છું કે તમે ખાલી આ થિયરી વાંચી રાખજો, એટલે હું ચલાવું છું. તો સમાન હોય આવા દ્રાવણોમાં દ્રાવ્ય અને દ્રાવક કોઈ એક જ તાપમાને એક સાથે ઉકળે છે. તો આવા મિશ્રણને શું કહે છે? એઝિયોટ્રોપિક મિશ્રણ અથવા એઝિયોટ્રોપિક દ્રાવણ. હવે એઝિયોટ્રોપિક મિશ્રણના અને એઝિયોટ્રોપિક દ્રાવણના બે પ્રકાર છે. કયા બે પ્રકાર? તો એમાં પણ મહત્તમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ અને ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ. એટલે કે એ આપણા આવતીકાલના એટલે કે નેક્સ્ટ લેક્ચર નંબર 8 ના બે આર્ટિકલ છે, એટલે તમારે એને અહીંયા ધ્યાનથી જોઈ લેવાના છે, બરોબર. તો અહીંયા તમારા પ્રશ્ન નંબર 30 સુધી તમારું પૂરું થયું. ઓકે, લેક્ચર નંબર 7 માં ત્યાં સુધી આપણે રાખ્યું છે.